લે આ તો મિદમાં એને કાવ્ય બે બોલાવતા હતા ઝીણી ઝીણી બાકાજી કી. તો જય શ્રી રામ ગાઈઝ, હું તમારો મયુર. સ્વાગત છે મારી યારે આજના 8મા બ્લોગમાં. તો ગાઈઝ સવારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. વાગી ગયા છે 9:30. આજે તો જવાનું હતું ફેક્ટરી અને કામ હતું, તો ચાલો ફેક્ટરીએ કામ પતાવીને મળીએ. ગાઈઝ ફેક્ટરીનું કામ પતાવતા રાતના 7:45 વાગી ગયા હતા. તો ગાઈઝ નાહી ધોઈને તૈયાર થઈને પાછું જવાનું હતું બહાર બાપુ વારે. ભાઈ કેવા તમારા બ્લોગ લાગે છે? તો ગાઈસ પછી આવી ગયા હતા બાપુ વારે શ્રીજી મોબાઈલમાં ફોન જોવા માટે. હું પ્રિન્સ બેન બાપુ. પછી ગાઈસ જમીન આવ્યા અટલ પાર્કે. ત્યાં તો આ બધા બોલ આવતા હતા બાકાજી કી ઊંધું વગાવતા હતા. આમ તો મારા તો ગાઈસ ત્યાર પછી અમે નીકળી ગયા હતા ઘર બાજુ. આ છે અમારો બસ સ્ટેન્ડ રોડ અને આ છે અમારું પ્યારું બસ સ્ટેન્ડ. કમેન્ટમાં જણાવજો કોણ કોણ બહારથી ભરવા આવે છે. પછી ગાઈસ ઘરે આવીને હું બેસી ગયો તો એડિટિંગ કરવા. વાગી ગયા હતા 9:45. તો ગાઈસ એડિટિંગ કરતાં કરતાં 11:30 વાગી ગયા હતા. હવે ગયા હતા થાકીને જાઉં તું સુઈ. તો ગાઈસ આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો એક આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ.